આ 7-8 વર્ષથી દાયરમનું વાવેતર કરેલું છે. છોડવા 9 વર્ષના છે. વર્ષની જેમ ભાવનું સારા મળતા હતા. હું ભાવ ઉતરીએ બે ગયા છે અને નુકસાની જાજી છે. ને અત્યારે માર્કેટ યાર્ડમાં અમારે 15 થી 17 ને 20 રૂપિયાની એવરેજ મળે. ખર્ચાનું પૂરતું નથી થતું. અમને પૂરેપૂરું વળતર આપે એવી અમારી સરકાર પાસે માંગ. અને અમારી દાયરમનો નિકાસ સરકાર હળવદમાં ગમે યાર્ડમાં અમારું એવું કરે કે અમારા હળવદ યાર્ડમાં વેચાણ થાય સરકારી યાર્ડમાં. અને અમારે દાયરમનું લગભગ 1 છોડવે 7 થી 8 કિલો ખરી ગયા છે. લગભગ 1200 છોડોમાં 8 થી 10 ટન દાયરમ મારે ખરી ગયા છે વરસાદના હિસાબે. મેં દાડમનું વાવેતર કરેલું છે. આ વર્ષે પહેલી જ વાર ઇથરાયલ મારી હતી. મારે વીઘે ખર્ચો 40 થી 45 હજારનો આવ્યો છે અને 10 થી 15 હજારનું વળતર મળ્યું છે. પણ નુકસાની બહુ છે. એક વાર તો ઉપર લેવાલી કોઈ નથી. યાર્ડમાં જઈ તો અહીંયા કોઈ ભાવ નથી અને વાડીએ કોઈ લેવા આવતા નથી. એટલે પણ ખર્ચો વધારે છે. એટલે આના માટે કોઈ પ્રાઇવેટ મંડીને બદલે સરકારી મંડી થાય અથવા એપીએમસીમાં ખરીદી થાય તો ખેડૂતને ભાવ મળે. તો આ જે બાગાયત સરકાર કહે કે બાગાયત ઉપર વળો તો બાગાયત ટકી રહે, નકર કાઢવા પડશે. અને મેં આ જોયું બગીચામાં કે અસંખ્ય નુકસાની ખેડૂતો ભોગવી રહ્યા છે. અને કાંઈક તો આ હળવદ તાલુકામાં જે પ્રાઇવેટ મંડીઓ ઊભી થઈ છે બેફામ રીતે ખેડૂતોને લૂંટે છે. તો હું સરકારને તમારા તરફથી એટલી રજૂઆત કરીશ કે આ મંડીઓ માટે કંઈક કસંગો ઘસો અને આને દબવો અને આના કંઈક નિયમોનું પાલન કરાવો. કે એક જ જણસીના 8-8, 9-9 વકલ કરવાના અને એ પહેલી વકલના 20 રૂપિયા ભાવ આપે તો વાયલી 5 વકલના મફતના ભાવે સીધી ગૌશાળામાં નાખે છે. તો હવે આ મંડીઓ ઉપર કાંઈ પણ એક્શન લઈ અને આ મંડીઓને દબવો, કાયદેસર સરકારી જે યાર્ડમાં ખરીદી થાય એ રીતે આમાં ખરીદી થાય. અને આમ અમારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જ્યારે હોય ત્યારે એમ કહે કે અમારા ખેડૂતો કરોડો કમાય છે. તો અત્યારે ખેડૂતોને એકવાર તો જોવો દશા કેવી થઈ છે. મારે 10 વીઘાનો બગીચો છે દાડમનો. અને દાડમમાં અત્યારે દાડમ તો ઝાઝા છે પણ ભાવ નથી. અને સરકારને એક જ છે કે જે આ મંડી પ્રાઇવેટ મંડી છે ને એના લીધે બજાર દબાઈને રાખે છે. બાકી ઉપર તો ભાવ છે જ. અમે મહારાષ્ટ્રના ભાવ જોઈ છીએ તો અહીંયા 80 રૂપિયા કિલો જાય, અમારા અહીંયા 15 ને 20 રૂપિયા જાય. તો સરકારને ગમે તે આયોજન ખેડૂત માટે કરવું પડે. આમ થાય તો સરકાર કહે છે કે આ ખેડૂતની સરકાર, તો મંડી કરો હળવદમાં. વાવેતર તો દાડમનું પુષ્કળ છે હળવદમાં. અમારા ધારાસભ્ય કહે છે કે કરોડો રૂપિયા ખેડૂત બાગાયતમાં કમાણા. તો ધારાસભ્યને કે તમે એકદમ સર્વે કરો ખેડૂતને અત્યારે પરિસ્થિતિ શું છે.